તો આ તરફ અમરેલીથી શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. એક લંપટ શિક્ષકે બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું. છેલ્લા 8 દિવસથી આ લંપટ શિક્ષક તેની ઓફિસમાં બે સગીર વયની વિદ્યાર્થીનીને બોલાવીને દુષ્કર્મ આચરતો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત જોડાઈ ગયા છે. સૂર્યકાંત, આ શિક્ષક કે જેને ગુરુની ઉપમા આપવામાં આવે છે, સન્માનનીય પદ છે, અને આટલું અધમ કૃત્ય કર્યું. જય કૃષ્ણ. અમરેલી જિલ્લામાં આ બીજી ઘટના બની છે તાજેતરના સમયમાં, જેમાં અમરેલી જે નગરપાલિકા પ્રાથમિક સંચાલિત જે પ્રાથમિક શાળા છે તેની અંદર શિક્ષકે બે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરતા શિક્ષણ જગતમાં કલંકિત ઘટના બની છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે શિક્ષક આરોપી મહેન્દ્ર કાવઠિયાની સામે દુષ્કર્મની પોસ્કો હેઠળ ગુનો પણ નોંધાયો છે. મોડી રાત્રે પોલીસે આરોપીને ઝડપી પણ લીધો છે અને છેલ્લા 8 દિવસથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. ઓફિસમાં બોલાવી અને સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરતો અને બે વિદ્યાર્થીની વાલીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વાત તો એવી પણ સામે આવી રહી છે કે શરદીની દવા અને નામે તેમને દારૂ પણ પીવડાવતો હતો અને ઓફિસમાંથી દારૂની બોટલો પકડાણી હોવાની પણ વાત સામે આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાની પોલીસ ઝીણવટભરી તપાસ કર્યા બધી તે આરોપીને પૂછ્યા પછી બધું સત્ય બહાર આવશે. હાલ તો પોલીસે આરોપી સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી સૂર્યકાંત, એ પણ સામે આવ્યું છે કે તે વારંવાર દુષ્કર્મ આચરતો તો ચોથા ધોરણમાં ભણતી બાળકીઓ, એટલે માસૂમ ફૂલ જેવી બાળકીઓ સાથે તેણે આવું કૃત્ય કર્યું. તો કઈ રીતે આખો મામલો સામે આવ્યો અને અત્યારે શું કાર્યવાહી કરાઈ? છેલ્લા 8-10 દિવસથી આ કૃત્ય અને અડપલા કરતો હતો. વિદ્યાર્થીની જે બાળકી છે તેમણે તેમના વાલીને વાત કરેલી અને વાલીએ તેમને તપાસ કરી અને શિક્ષક રિસેસના સમયમાં અથવા તો બપોરના જે કલાકનો સમય એ સમયમાં આ દુષ્કર્મ આચરતો અને વાલીઓ પણ ત્યાં ગયા જોવા માટે અને રંગે હાથ પકડી લીધો હોવાની પણ વાત સામે આવી છે અને બધો જ ભાંડો પૂછ્યો છે અને વાલીઓએ તે ફરિયાદ લખાવી છે. જી સૂર્યકાંત, આભાર આપનો તમામ વિગત માટે. તો અમરેલીની આ ઘટના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે કે જ્યાં શિક્ષક મહેન્દ્ર કાવઠિયા ચોથા ધોરણમાં ભણતી બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરતો હતો, દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતો હતો અને આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને તે આ બાળકીઓ સાથે આવું કૃત્ય કરતો હતો. આ વિકૃત શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ તેની સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ, ઉદાહરણીય એવી કાર્યવાહી થવી જોઈએ કે જેના કારણે આવા અન્ય વિકૃત આવું કરતા પહેલા વિચારે. શિક્ષણ જગતને લાંછન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે. એક શિક્ષકનું સમાજમાં શું મોટું પદ હોય છે, સન્માનનીય પદ હોય છે, પરંતુ શિક્ષકો જ હેવાન બની રહ્યા છે ત્યારે બાળકીઓ જાય તો જાય ક્યાં, એવા સવાલ ઉઠી રહ્યા છે. અમરેલીની આ ઘટના છે. વાલીઓએ શિક્ષક પર કેટલાક ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે કે દવાના નામે તે દીકરીઓને દારૂ પીવડાવતો હતો અને દુષ્કર્મ કરતો હતો. શરદીની દવાનું કહીને એ બાળકીઓને દારૂ પીવડાવતો હતો અને એની સાથે દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા 8 દિવસથી આ શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે. અવારનવાર ઓફિસમાં બોલાવીને તે બાળકીઓ સાથે આવું કૃત્ય કરતો હતો. આખરે પોલીસે મહેન્દ્ર કાવઠિયાની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો અમરેલીના શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે જ્યાં શિક્ષકો જ હેવાન બની રહ્યા છે અને નાની નાની બાળકીઓ પર નજર બગાડી રહ્યા છે. ચોથા ધોરણમાં ભણતી બે બાળકીઓ, 8 વર્ષની ઉંમર હોવી જોઈએ, 8 વર્ષની બાળકીઓ સાથે તેણે આવું કૃત્ય કર્યું છે. વાલીઓએ શિક્ષક પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ શિક્ષક મહેન્દ્ર કાઠલિયા નામનો શિક્ષક કે જેણે બાળકીઓને દારૂ પણ પીવડાવ્યું હતું, દવાના નામે દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના સામે આવી. છેલ્લા 8 દિવસથી, એક દિવસ નહીં પરંતુ 8 દિવસથી તે આવું કૃત્ય કરતો હતો. વાલીઓને ખબર પડી, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી અને આખરે આ મહેન્દ્ર કાઠલિયા નામના શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ શાળાઓમાં જો આવું કૃત્ય કરાતું હોય, જેને વિદ્યાનું ધામ કહેવાય છે, વિદ્યાના ધામ પર જ આવી વિકૃત હરકતો થતી હોય તો પછીમાં બાળકીઓ જાય તો જાય ક્યાં ક્યાં સુરક્ષા અનુભવે, એ સૌથી મોટો સવાલ થાય. આ એ શિક્ષક છે કે જે બાળકોનું ભાવિ ઘડે છે, આ એ શિક્ષક છે કે જે બાળકોની નીતિમત્તાના સંસ્કારના પાઠ શીખવે, પરંતુ એની જગ્યાએ આવા જ શિક્ષકો રાક્ષસ બની રહ્યા છે, હેવાન બની રહ્યા છે અને નાની નાની ફૂલ જેવી બાળકીઓ પર નજર બગાડી રહ્યા છે.
અને આ અલગ અલગ 4 ઘટનાઓ અમે આપને બતાવી રહ્યા છીએ. અમરેલીની આ ઘટના હેવાન શિક્ષકની, તો બીજી બાજુ વલસાડના વાપીમાં એક 60 વર્ષીય આધેડે નાની એવી બાળકી સાથે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ માટે અડપલા કર્યા હતા. આ બાજુ રિક્ષા ચાલક હેવાન કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે. તો મુંબઈના પુણેમાં બસમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું 26 વર્ષની યુવતી સાથે, અને એને આખરે 10 દિવસની તપાસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ અનેક સવાલ ઉઠી રહ્યા છે. એ આરોપી પર પણ 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આવા હેવાનો દુષ્કર્મ કરે છે અને ત્યારબાદ બેખૌફ બનીને ફરતા રહે છે, રખડતા રહે છે. એમને એવું લાગે છે કે કાયદાનો ગાળ્યો એમના સુધી નહીં પહોંચી શકે. પરંતુ આ ખરેખર સમાજ માટે ખૂબ જ ગંભીર ચેતવણીરૂપ કિસ્સાઓ છે કે બાળકીઓ ક્યાં સુરક્ષિત છે, વાલીઓએ કેટલું ધ્યાન રાખવું પડશે. કારણ કે જે જગ્યાએ બાળકોને ભણવા માટે મોકલવામાં આવે છે ત્યાં શિક્ષકો પણ જો આવું કરતા હોય તો બાળકીઓ ક્યાં સુરક્ષા અનુભવે, સૌથી મોટો સવાલ થાય છે. જાહેર પરિવહનના સાધનોમાં યુવતીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવે છે. નારણ કાછડિયા આપણી સાથે જોડાઈ ગયા છે, પૂર્વ સાંસદ. નારણભાઈ, આ જે ઘટના સામે આવી, અમરેલીની ભૂમિ છે, આ શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. કારણ કે 4થા ધોરણમાં ભણતી બાળકીઓ, ફૂલ જેવી માસૂમ બાળકીઓ સાથે આ શિક્ષક આવું કૃત્ય કરી શકે. સંદેશના માધ્યમથી હું અમરેલીની જનતાને અને ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે આનીથી હલકું કોઈ કામ હોઈ શકે નહીં. અને આવા શિક્ષકો જે કોઈ હોય કે જે કોઈ આવો વિદ્યાર્થીઓ સાથે કૃત્ય કરે એને ફાંસીથી નીચેની કોઈ સજા હોવી જ ન જોઈએ. એને સીધી એનો કોઈ કેસ જ નહીં, ઓન ધી સ્પોટ એનો આ નિર્ણય હોવો જોઈએ. તો જ દાખલો બેસશે કે ભાઈ કોઈ પણ દીકરીની સામે જોતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ વ્યક્તિ હોય. સાહેબ, આ 4 વર્ષની દીકરીને તમે દારૂ પાય અને એની યારે આ જે હલકું કામ કરો ને, આનાથી તો હલકું કશું આ દુનિયામાં કશું નથી. અને આનાથી હલકી વસ્તુ શું હોઈ શકે? કઈ ન હોઈ શકે. એટલા માટે કે આવા શિક્ષકોને, જે કોઈ આવા શિક્ષકો હોય ને, એને ઓન ધી સ્પોટ એની ઉપર એક્શન લેવા જોઈએ. ઓન ધી સ્પોટ એક્શન હોવો જોઈએ. આપે કહ્યું કે ફાંસીથી નીચે કોઈ એક્શન ન લેવા જોઈએ, પણ નારણભાઈ, આ એક શિક્ષક છે કે જેને આપણી સંસ્કૃતિમાં ગુરુનું પદ આપવામાં આવે છે, એટલું સન્માન આપવામાં આવે છે, અને એ શિક્ષક જો આવું કરશે તો બાળકીઓ સુરક્ષા ક્યાં અનુભવશે? મેડમ, મારે એટલું જ કહેવાનું છે કે આવા જે 2-5% જે શિક્ષકો છે એ સમગ્ર ગુરુજનો અને સમગ્ર શિક્ષણ જગતને અને તમામ શિક્ષકોને લાંછન લગાડનારાઓ છે. એટલા માટે હું કહું છું કે આવા જે 2-5 શિક્ષકો 2-5% છે એમને એવી કડક સજા થવી જોઈએ કે એનો દાખલો બેસી જવો જોઈએ, જેથી કરીને કોઈ પણ માતા પિતાને દીકરીને સ્કૂલે મૂકતા પહેલા વિચાર ન કરવો પડે કે આજે માતા પિતા દીકરી સ્કૂલે હોય તો એને પણ ચિંતા હોય છે કે મારી દીકરી એમ કેમ ઘેર આવશે કે કેમ. બિલકુલ નારણભાઈ, આપણે એક તરફ દીકરીને પૂજનીય માનીએ છીએ અને બીજી બાજુ આવી હરકતો થાય છે. આજે એક પણ દિવસ ગુજરાતમાં એવો નથી જતો બાકી કે જ્યારે કોઈ બાળકી સાથે, કોઈ મહિલા સાથે દુષ્કર્મની ઘટના ન બની હોય. તો પછી આમાં મહિલા સુરક્ષાના દાવાનું શું? જ્યાં સુધી કડકમાં કડક, મેં કીધું ને, કડકમાં કડક સજા થવી જોઈએ કે દાખલો બેસી જવો જોઈએ કે સમગ્ર દેશમાં કે ગુજરાતમાં આવું બન્યું અને આ સજા થઈ તો એમાં ખરેખર 100% સુધારો આવશે. અમરેલી નહીં પણ કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ રાજ્યમાં કે ગુજરાતમાં આવો દાખલો બેસે ત્યાં ખરેખર આવી ઘટનાને તો ક્યારેય પણ બક્ષી શકાય નહીં. આને સજા એટલી કડક થવી જોઈએ અને એટલી ઝડપથી થવી જોઈએ કે જેથી કરીને એનો મેસેજ જાય કે ભાઈ આવું કરવાથી તમને આટલા જ દિવસમાં સજા થવી જોઈએ. એમાં કોઈ કોર્ટ, કોઈ કાર્યવાહી હોય જ નહીં. અચ્છા, આપને લાગે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ સુનવાઈ થવી જોઈએ અને તરત જ સજા મળવી જોઈએ? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનવાઈ થવી જોઈએ અને આનો 10 થી 15 દિવસની અંદર આનો નિકાલ આવી જવો જોઈએ. આમાં લાંબુ, આમાં વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ન ચાલે. અચ્છા નારણભાઈ, આ વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. ભલે થોડા આવા શિક્ષકો હશે, પરંતુ એ બધા જ શિક્ષકો પર શંકા નહીં, કારણ કે આમાં સારા શિક્ષકો હોય એના પર પણ ભરોસો મૂકતા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ડરશે. મેડમ, કરંડિયામાં એક કેરી ચાંદલેવાળી હોય તો આખો કરંડિયો ખરાબ કરે, જેથી કરીને એક જ કેરીને અલગ કરી નાખો એટલે બીજું બધું ચોખ્ખું થઈ જાય. આ શોર્ટકટમાં મારી એટલી જ વાત છે કે આ એક કેરી ખરાબ હોય એટલે આખો કરંડિયો ખરાબ કરે. એમ શિક્ષકોમાં પણ આવા 1-2% હોય એને તમે સજા કરો એટલે બાકી બધું વ્યવસ્થિત થઈ જાય.
જી નારણભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંબર પણ આપણી સાથે જોડાયા છે. જેનીબેન, આ જે ઘટના છે ફરી પાછી અમરેલીની ધરતી પરથી શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવી. નાની નાની બાળકીઓ સાથે આ શિક્ષકે આવું કૃત્ય કર્યું છે. તમને લાગે છે કે કડકમાં કડક સજા અને જલ્દી થવી જોઈએ? ચોક્કસપણે મારું સ્પષ્ટપણે માનવું છે કે કડકમાં કડક સજા થવી જોઈએ. સૌથી મહત્વની વાત તો એ છે કે ગઈકાલે હજી એફઆઈઆર લેવામાં પણ ક્યાંક આનાકાની પોલીસ તંત્રએ કરી. દીકરીના ફાધર અને દીકરીના મોટા બાપુજી સાથે સતત સંપર્કમાં છું. અત્યારે એફઆઈઆર દાખલ થઈ જશે એવી બાંહેધરી આપી છે, પોલીસ સ્ટેશન સુધી જઈ રહ્યા છે. પણ જે પ્રમાણેની ઘટના છે, એમણે જે વર્ણન કર્યું, આપણા રૂવાડા ઊભા થઈ જાય. તમે એક બેન છો, હું બેન તરીકે વાત કરી રહી છું. એમણે જ્યારે એ આખું એક્સપ્લેન કરી ઘટના, ત્યારે મને પોતાને પગ નીચેથી જમીન ખસી ગઈ કે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાના નામે શું ચાલી રહ્યું છે, પોલીસ તંત્ર શું કરવા ધારે છે. તમે એક બાજુ હજી પાયલની ઘટના શમી નથી, એને પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું, એના પડઘા છે કે સરકાર સુધી ને દિલ્હી સુધી પડ્યા છે. અને ફરી આવી ઘટના જ્યારે થાય છે ત્યારે મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થા ખૂબ નિંદ્રામાં ભોડી રહ્યું છે, અથવા તો નેતાઓની ચાટુકારિતામાં એટલું બધું વ્યસ્ત છે કે એમને લોકોની પીડા અને ખાસ કરીને મહિલાઓ સાથે થતા આ શોષણમાં કોઈ રસ કે એને ન્યાય અપાવવામાં કોઈ રસ લાગતો નથી. ફક્ત એની સાથે જે ઘટનાઓ થાય છે એમને બચાવવા માટે પોલીસ તંત્ર દોડતું હોય એવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થાય છે. જે શિક્ષક છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એમણે પોતે પણ આરએસએસના જે દાહોદની ઘટના હતી, પ્રચારક તરીકે આરએસએસ આચાર્ય હતા એટલે પગલાં ન ઉઠાવાયા. એ જ રીતના આ પણ ક્યાંક ને ક્યાંક આરએસએસ સાથે જોડાયેલા છે, આવું મારી માહિતીમાં આવેલું છે. એટલે એમની સાથે એમને પકડવામાં આવશે, એમના સરઘસ કાઢવામાં આવશે. એ અમરેલીની જનતા વેટ કરશે. પણ હું માનું છું ત્યાં સુધી આવી ઘટના સાંખી ન લેવી જોઈએ ને આના રાજ્ય કક્ષાએથી આના પગલાં લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. ખૂબ જઘન્ય અપરાધ કહેવાય ને આ આંખો ખોલનારો, ચોંકાવનારો કિસ્સો કહી શકાય. હા જેનીબેન, એમ તો એવા દાવા કરાય છે કે ગુજરાત બહુ સુરક્ષિત છે મહિલાઓ માટે, પરંતુ વિદ્યાના ધામમાં જો આવા વિકૃતો બેફામ બનીને ફરતા હોય તો આમાં સુરક્ષા ક્યાં? તમને લાગે છે કે આમાં બાળકીઓ કઈ રીતે સુરક્ષા અનુભવી શકશે? જે આટકોટનો કિસ્સો થયો હતો, જે હોસ્ટેલમાં દીકરી સાથે શોષણ થયું હતું, યૌન શોષણ થયું હતું, એના પછી એની આખી લડત લડવી પડી, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને સરકાર કે તંત્રએ મચક નહોતી આપી. એના પછી એક વિદ્યાના ધામોમાંથી મને ફોન આવ્યા. હું પોતે ખુલીને બોલી રહી છું કે આ બધામાં લોકોને જાગૃત થવાની જરૂર છે, પોતાની સ્ત્રીઓ સાથે સંવાદ કરવાની જરૂર છે. સરકાર પાસે અપેક્ષા, ન્યાયની અપેક્ષા કે ક્યાંક ને ક્યાંક અમારું રક્ષણ કરશે, એ અપેક્ષાઓ ઠગાડી નીવડી છે. રોજના 6 થી વધારે બળાત્કાર મહિલાઓ ઉપર થાય છે, જે રજીસ્ટર છે. નથી રજીસ્ટર થતા શરમની પેલા કે સમાજની બીકના લીધે, એ તો જુદા છે. બાકી બધું જ ખાલી દેખાડવાનું ને આંકડાઓની માળમાં ગુજરાતની જનતાને ફસાવાનું ષડયંત્ર પદ્ધતિસરનું ગુજરાત સરકારનું ચાલી રહ્યું છે. ને એનો ફાયદો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યા છે, કારણ કે એમને કાયદા અને વ્યવસ્થાની કોઈ પણ પ્રકારનો ભય નથી રહ્યો. જી જેનીબેન, જોડાયેલા રહેશો. શ્રદ્ધા રાજપૂત, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે. શ્રદ્ધાબેન, જ્યારે પણ આપણે દર વખતે આ મુદ્દા પર વાત કરીએ એવી આશા સાથે કરીએ કે આ છેલ્લો દિવસ હોય, હવે આવી આપણે વાત ન કરવી પડે આ મુદ્દા પર, પરંતુ 4 વર્ષની માસૂમ ભૂલકી બાળકીઓ સાથે આવું થતું હોય અને એ પણ બીજું કોઈ નહીં, એક શિક્ષક કરે, તો તમને લાગે છે કે આનાથી વધારે સમાજનું અધપતન બીજું હોઈ જ ન શકે? તમારી વાત સાચી છે કે આ ખૂબ જ એક દુઃખદ છે ને અધપતન જ છે કે જે ગુરુને કે આપણે એમ તો કે આવા વ્યક્તિઓને ગુરુ કહેવા જ ન જોઈએ. એમને આવા વ્યક્તિઓને તો બહુ જ જે પોસ્કોથી લઈને જે બી સજા છે ફાંસી સુધીની થવી જોઈએ એવી મારી માંગ બી છે અને અમે લોકો એમાં બિલીવ બી કરીએ છીએ. તમે બેન હાલ ફિલહાલમાં જોયું છે કે 7 પોસ્કોના કેસની અંદર પણ ન્યાયાધીશે જે નીચલી કોર્ટે છે બધાને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે બહુ જ ટૂંક સમયની અંદર ચાર્જશીટ અને બધા જ એવિડન્સ પુરાવા બધું જ ભેગું કરીને આપ્યું કે આરોપીઓને સજા થાય ને પોસ્કોમાં એક જ સાથે 7 જેટલા આરોપીઓની સજા ફટકારવામાં આવી છે. આ કિસ્સામાં બી થશે અને કોઈ પણ કિસ્સાઓ જે ગુજરાતમાં થયા છે એમાં કોઈ પણ આરોપીને ક્યાંયથી તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છાવરતી નથી. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનું એકદમ સ્ટ્રિક્ટ સૂચન છે કે બાળકીઓ પર અને મહિલાઓ પરના કોઈ પણ અત્યાચારને, છેડતીથી લઈને બળાત્કારથી લઈને કોઈ પણ રીતે જો મહિલાઓ ઉપર કોઈ બુરી નજર નાખે તો એના ઉપર જેટલા બી કડક કાયદા છે ને અમારી પોલીસ પણ એમાં ચાર્જશીટથી લઈને એક સેકન્ડ તમે સાંભળો બેન, એ બધું કરી રહી છે ને બધું તમારી સામે. તમે ટ્રાન્સપરન્સીથી તમે મને કહેશો ને તો હું તમને એક એવિડન્સ ચાર્જશીટ છે, પછી ન્યાયાલયમાં જે કામગીરી થઈ છે, એમને સજા થઈ છે,
એ લોકો જેલના સળિયાની પાછળ છે, આજીવન કેદની સજા થઈ ગઈ છે, અને એક પણ એવો આરોપી તમે બતાવશો ને કે અમારી પોલીસ કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં એને છોડી મૂકવામાં આવ્યો હોય, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ આવા આરોપીઓને છાવર્યા હોય, તો ડેફિનેટલી તમે જે કહેશો એ હું એના ઉપર તમે કહેશો એ પ્રમાણે જવાબ આપવા માટે બંધાયેલી છું. હા, પણ શ્રદ્ધાબેન, હા ઠીક છે, આપણે આપણી વાત પૂરી કરી, પણ જેનીબેનના એ આરોપ છે, એક મિનિટ, એક સેકન્ડ, એમના એ આરોપ છે કે આ જે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આવા કૃત્યો કરે છે, તેમને વિશ્વાસ ક્યાંથી આવે છે કે આવો ખેસ પહેરી લેશું એટલે આપણું બધું કરી શકીશું, છૂટી જઈશું? હું તમને ઓપનલી કહું છું, ભારતીય જનતા પાર્ટીનો ખેસ, ટોપી કે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પદાધિકારી બી કેમ ના હોય? જો એ કોઈ ગુનો કરશે તો ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે પણ જેલના મુદ્દો અમરેલી જિલ્લાનો આપવા તૈયાર છું. શ્રદ્ધાબેન, સાંભળી લ્યો. અમરેલીના સાવરકુંડલામાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી. શિક્ષક માટેની સામેની હજી ફરિયાદ લેવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યારે તૈયાર નથી. પોલીસ તંત્ર, હું સતત સંપર્કમાં છું, અને જ્યારે 2 દીકરીઓ સાથે રંગે હાથ એમના પરિવારે આ શિક્ષકને પકડ્યા છે, એમને ફરાર કરી દેવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક પોલીસ હજી પણ એમના પરિવારને દબાવી રહી છે કે એમના પરિવારને ફરિયાદ નહીં કરવા માટે પ્રિન્સિપલનું પ્રકરણ હજી પણ કરી રહ્યું છે. એના અધિકારીઓને પ્રમોશન આપી દીધા, અમરેલીથી વડોદરા પ્રમોશન આપીને મોકલ્યા અને બદલી કરી. એટલે તમે તમારી જોયેલી રોજની સ્ક્રિપ્ટોમાંથી કરવાનું બંધ કરી દો. સાવરકુંડલાનો હજી પણ ઘટનાનો કિસ્સો અત્યારે તાજો છે. એના આરોપી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને સુરતના નેતાઓ સાથે ફોટા પડાવે છે. એને હત્યાનો આરોપી છે. પેલા એ કોર્ટમાં સુસાઇડ કર્યું છે, છતાં પણ પોલીસ પકડવા નથી જતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. અમરેલીમાં હું તમને 15 કિસ્સાઓ બતાવી દઉં કે તમે જે આ ભારતીય જનતા પાર્ટીને ભૂપેન્દ્રભાઈની સરકારની વાત કરો છો ને ટ્રાન્સપરન્સીની વાત કરો છો, તદ્દન પાયાવિહોણી વાતો છે, અને ક્યાંય પણ આ પ્રકારનું વલણ દાખવાતું નથી. એટલે આરોપી ક્યાં પકડાઈ ગયો છે? સાવરકુંડલા નથી પકડાયા હજી આરોપી. અત્યારે તો પોલીસે મહેન્દ્ર કાવઠિયાની આ કેસમાં, આ પર્ટિક્યુલર કેસમાં પોલીસે ધરપકડ કરી લીધી છે. જૈનીબેન સાંભળો, અને બીજું જૈનીબેન, તમારી સાથે મહિલાઓના મુદ્દામાં હું પક્ષાપક્ષીથી જઈને 100% તમારી સાથે નથી રાખવા માંગુ. ઠીક છે, ઓકે શ્રદ્ધાબેન, જેનીબેન, ઠીક છે, આપ જોડાયા, આભાર. પરંતુ આશા રાખીએ કે એ સમય આવે કે જ્યારે આવી ઘટનાઓ ખરેખર ગુજરાતમાં જે આટલી વધુ ગતિએ આગળ વધી રહી છે એમાં ઘટાડો આવે.